નમસ્કાર। રાષ્ટ્રીય કવિ મૈથિલી શરણ ગુપ્તજી સંસ્કૃતિ અને સંસ્કાર વિશે કહે છે કે આ બંનેનું આગવું મૂલ્ય છે। શિક્ષણ અને કેળવણી તેના થકી જ શોભી રહ્યા છે। કોઈ કવિએ કહ્યું છે ને કે યુગ યુગ કે સંચિત સંસ્કાર, ઋષિ મુનિઓ કે ઉચ્ચ વિચાર, ધીરો વીરો કે ઉચ્ચ વ્યવહાર, હૈ નિજ સંસ્કૃતિ કે શૃંગાર। નારાયણ વિદ્યાવિહાર શિક્ષણ અને કેળવણીના દર્શનમાં આ જીવન મૂલ્યોને વણીને ચાલે છે, જેના થકી બાળક શિક્ષિત તો બને જ છે, પરંતુ સાથે દીક્ષિત પણ થાય છે અને સમાજને એક સુસંસ્કૃત વ્યક્તિત્વની ભેટ ધરે છે। શાળા શિક્ષણમાં અનેકવિધ પ્રયોગો અને પ્રવૃત્તિઓ દ્વારા નવસર્જન સાથે નવ વિચારને અમલમાં મૂકતી રહી છે, જેમાં તેનો પુસ્તક સંવાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું એક આગવું ઘડતર કરે છે। આ જ ઉદ્દેશ સાથે પુસ્તક સંવાદમાં ગત વર્ષે પુરાણો આધારિત હતા, તો આ વર્ષે શિક્ષણ અને કેળવણી એ મુખ્ય વિષય છે। આપે આ વર્ષે કેળવણીના અનુભવની એરણથી શરૂ કરી અને ગત માસે શિક્ષણની શિક્ષાપત્રીને પુસ્તક સંવાદમાં માણી હતી। ચાલુ માસે 236મા પુસ્તક સંવાદમાં જાણીતા શિક્ષણ કેળવણીકાર ડૉક્ટર દિનુભાઈ નાયકનું પુસ્તક કેળવણીના કલરવ પર શાળાના સંગીત શિક્ષક શ્રી વિરેન્દ્રભાઈ રાણા પોતાના વિચારો સુર સંગમના સથવારે રજૂ કરશે। આ પુસ્તક ડૉક્ટર દિનુભાઈ નાયકના શિક્ષણના વિચારો, લેખો, વર્તમાનપત્રોના સંગ્રહ રૂપે આકારિત થયું છે, જે આજના યુગના પડકાર, આજની ટેકનોલોજી, આજની માંગ, આજના સામાજિક, આર્થિક અને રાજકીય પરિપ્રેક્ષ્ય સાથે જોડે છે। કેળવણી શા માટે, સમાજ માટે અને વ્યક્તિ માટે તેની શું અગત્યતા છે, એ જાણવાનો પ્રયાસ અહીં ચિંતન અને મનન સાથે થશે। શાળા પરિવાર શાળાની યુટ્યુબ ચેનલ પર તારીખ 30મી એપ્રિલ 2025ને બુધવારે સવારે 11:30 કલાકે આપને ભાવભીનું આમંત્રણ પાઠવે છે।